નમસ્તે, મારું નામ છે રબારી નિલેશ કુમાર શાહરભાઈ. આ જોડે બેઠા મારા ફાધર છે, એમનું નામ છે રબારી શાહરભાઈ માણકાભાઈ. અમે મહેસાણા જોડે મોટીદાવ ગામ છે ત્યાંથી આવીએ છીએ. અહીંયા જે હોસ્પિટલ છે શુભમ હોસ્પિટલ, ડૉક્ટર કુલદીપભાઈ પટેલ એમની હોસ્પિટલમાં છીએ. જ્યારે અમે દાખલ થયા એ દિવસે એટલી તકલીફ હતી કે અમને એમ હતું કદાચ સાહેબ આ કેસ નહીં પકડે. એમના બંને જે પગ હતા બંને ઘૂંટણ જોડે અડકી ગયેલા હતા. ચાલવામાં બિલકુલ એમ થાય કે એક દરવાજાથી ઘરના એક દરવાજાથી પાછળનો દરવાજો છે ત્યાં જવામાં પૂરેપૂરી મુશ્કેલી હતી. જેમ કે છોકરું નાનું ભોખણી હેડે એ રીતના ચાલતા હતા. તો એ તકલીફમાંથી પસાર થઈને આવ્યા હતા. જ્યારે સાહેબને મેં મળેલી, સાહેબે કીધું 100% અમને હું રેડી કરી દઈશ. ત્યારે અમને આનંદ થયો હતો કે કદાચ સાહેબ કરી દેશે. જ્યારે આમનું ઓપરેશન થઈ ગયું, આજે એમને મહિનો થયો છે, તો અત્યારે બિલકુલ ચાલી શકે છે. ચાલવામાં કોઈ પણ તકલીફ નથી, છૂટા ઊભા રહી શકે છે. અત્યારે એમને 5 કિલોમીટર ચાલવું હોય તો પણ ચાલી શકે છે. એમને પલોટી વાળવામાં કોઈ તકલીફ નથી, બિલકુલ પલોટી વાળી શકે છે. અમને લાસ્ટ 10 વર્ષથી કોઈ દિવસ પગ વાળેલો નથી, કોઈ દિવસ પલોટી વાળી નથી. બિલકુલ અત્યારે પલોટી પણ વાળી શકે છે. અને કોઈ પણ સીડી ચડવાની આવે તો તે બિંદાસ છૂટા હાથે સીડી ચડી શકે છે, બધું જ વર્ક કરી શકે છે. તો અત્યારે અમને જે આનંદ એક વાતનો એ છે કે અમે કદી ભગવાન જોયા નથી, પણ આ સાહેબ મળ્યા એટલે અમને ભગવાન મળ્યાનો આનંદ થયો છે. ખરેખર આ સાહેબ ભગવાનની જેમ અમારું કામ કર્યું છે. અત્યારે કાકાને કોઈ તકલીફ નથી, બધું જ કામ કરી શકે છે, ફરી શકે છે, હરી ફરી શકે, બધું જ તકલીફ, કોઈ બધી તકલીફ દૂર થઈ ગઈ છે.